રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આંગણવાડી બહેનો અને હેલ્પર બહેનો દ્વારા રામધૂન બોલાવી અને પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સૂત્રોચ્ચાર કરી તમામ કામગીરીથી અળગારાયા હતા. ધોરાજી આંગણવાડી કાર્યકર અને આંગણવાડી બહેનો દ્વારા પોતાની પડતર પ્રશ્નો અને માંગણીઓ લઈને પંથકમાં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રોમાં કામથી અળગારાયા હતા. તો આંગણવાડી કાર્યકર અને આંગણવાડી બહેનો દ્વારા પોતાની પડતર પ્રશ્નો અને માંગણીઓ જેવી કે મોબાઈલ એપ્લિકેશન યોગ્ય રીતે ચાલતી નથી, તેથી મુશ્કેલી પડતા નવા મોબાઈલ આપવાની જાહેરાત કરી છે, પણ હજી સુધી આપવામાં આવ્યા નથી, અને આંગણવાડી બહેનોને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપે અને યોગ્ય વેતન આપે જેવી માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ધોરાજીના તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર આંગણવાડી બહેનો અને હેલ્પર બહેનો એકત્રિત થઈ હતી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, અને સાથોસાથ બહેનોએ રામધૂન પણ બોલાવી હતી અને સરકારને સદબુદ્ધિ આપે અને બહેનોની તકલીફોને વહેલાસર દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના એક બહેન રડતી આંખે પણ જોવા મળી આવ્યા હતા અને તેમના દ્વારા પોતાની વ્યથા ઠાલવતા સરકાર બહેનોની માંગણી તાત્કાલિક સંતોષે તેવી માંગ કરવામાં આવી હતી. તમારું નામ? મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું. આજે અમે 5 તારીખે ઓનલાઈન કામગીરી બંધ કરેલી છે અને આજે 18/3 થી ને ઓફલાઈન કામગીરી, એટલે 18/3 થી તો ઓનલાઈન અને ઓફલાઈન બધી જ કામગીરી બંધ કરેલી છે. અને અમારી મુખ્ય માંગ એ છે કે પગાર વધારો, કે જે હાઈકોર્ટમાં ચુકાદો આવી ગયેલો છે 24,800 વર્કરનો અને હેલ્પરનો પગાર 20,300 છે, તો સરકાર વહેલામાં વહેલી તકે આ લાગુ કરે. અને બીજા નંબરમાં અમને મોબાઈલનો વાયદો કરેલો હતો સપ્ટેમ્બર માસથી ને, તો આજ સુધી મોબાઈલ મળેલા નથી અમને. અને 10,000 પગાર આપે છે, તો 10,000 પગારમાં તો અત્યારે શું થાય? આજે જે બહાર મજૂરી કામ કરે છે એમને પણ વધારે વેતન મહેનતાણું મળે છે, તો અમારે શું સમજવામાં? અને સરકાર બધાના પગાર વધારા કરે છે, તો અમારો તો પગાર વધારો કઈ સામું જોતી જ નથી સરકાર, અને ગવર્મેન્ટને ધોરણે અમારી પાસેથી કામ લે છે. તો એને જે અમારી પાસેથી કામગીરી જોતી હોય તો એ અમારી બધી માંગ પૂરી કરે, અને હવેથી જો એ અમારી આ એકેય માંગ પૂરી નહીં કરે તો અમે આગલા દિવસોમાં પણ કામથી અળગા રહેશું. અત્યાર સુધી તો અમે બાળકોને નાસ્તો પૂરક પોષણ આપતા હતા, અમારામાં એટલો દયાભાવ હતો કે અમે બાળકોને ભૂખ્યા નથી રાખતા, પણ તેમ છતાં સરકારમાં કાંઈ પાણી હલેલું નથી. અને આવેદન એટલા આપેલા છે, રેલીઓ એટલી કાઢેલી છે, તેમ તોય નથી. અને મોબાઈલ અમે અમારા ઘરના ખર્ચે 12,000ના એક વાર તો લઈ લીધેલા છે, એમ છતાંય સરકારે એમાંથી ઉપર એપ્લિકેશનોના ઢગલા કરી દે છે. તો અમે એ એપ્લિકેશનોમાં અમારા ઘરના મોબાઈલમાં કામ કરી છીએ, તોય સરકારે અમારી સામું જોયું નથી. તો સરકારને નમ્ર વિનંતી છે કે મોબાઈલ સમયસર આપે, અને એમને કામગીરી જોતી હોય અમારી પાસેથી તો અમને લઘુત્તમ વેતન આપે અને કાયમી કરે. મારું નામ શિલ્પાબેન હરિભાઈ સોઢા છે. મારો હોદ્દો હેલ્પર છે. હું આંગણવાડી કોડ નંબર 25માં નોકરી કરું છું. મારા ઘરવાળા કોરોનામાં ગુજરી ગયા છે. અમારે કાંઈ કોઈ ઓલું નથી, કોઈ આશરો, કાંઈ આવક નથી, અને 5,000માં પૂરું ન થાય તો સરકાર કાંઈક એવું કરે, અમારું વેતન માનદ વેતન વધારે, અને અમારે કોઈ આશરો નથી, કોઈ કાંઈ છે ને. રોમાં સરકાર તો આવી જ છે, સરકારને ક્યાં કાંઈ પડી જ છે? કઈ જ દો એમ કે અમારો પગાર વધારતી નથી, અમારે ઘર કઈ રીતે? અમારો પગાર વધારતી નથી, અમારે ઘર કઈ રીતે? 2 છોકરાને આચવા, કોઈ આશરો કઈ છે નહીં. અમારે શું કરવાનું? સરકારની મહેરબાની અમે કહીને કરી છે કે અમારો પગાર વધારો, કામ કરવા તમે જેટલું કહેશો અમે તૈયાર જ છીએ. વર્કર હેલ્પર બે તૈયાર છીએ. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.